નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. દોસ્તો, આજે આપણે ડિપ્લોમા હાઇડ્રોલિક્સની અંદર જે એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે હાઇડ્રોલિક કોફિશિયન્ટ, એ ચેપ્ટર આજે કવર કરવાના છીએ. તો એ ચેપ્ટરમાં મુખ્યત્વે આજે એક્ઝામ્પલ સોલ્વ કરીશું, થિયરીનો એક અલગ વિડીયો આપણે બનાવવાના છીએ. તો હાઇડ્રોલિક કોફિશિયન્ટ ગુજરાતીમાં જેને કહેવામાં આવે છે મુખરંધ્રના અચળાંકો, એકદમ ઇઝી છે દોસ્તો. નાનું ચેપ્ટર છે અને એક્ઝામ્પલ બહુ જ ઇઝી હોય છે એના, પણ એક વખત એનો કન્સેપ્ટ ટ્રીક તમે સમજી લેશો તો કોઈ પણ ટાઈપના એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછાશે એ તમે કરી શકશો. તો સૌપ્રથમ આ હાઇડ્રોલિક કોફિશિયન્ટ એ ચેપ્ટરમાં આગળ વધતા પહેલાં આ ચેપ્ટરની અંદર જે કંઈ એક્ઝામ્પલ માટે ફોર્મ્યુલા જરૂરી છે એ ફોર્મ્યુલા આપણે બરાબર સમજી લઈએ. આમાં થોડોક આપણે વધારે સમય આપશું ફોર્મ્યુલા સમજવાની અંદર, કારણ કે આ સમજાઈ જશે ને તો પછી એક્ઝામ્પલ તો રમતા રમતા સોલ્વ થશે. એટલે ચાલો દોસ્તો, સૌ પ્રથમ આ ફોર્મ્યુલા બરાબર સમજી લે. એકદમ નાના નાના ફોર્મ્યુલાઓ છે પણ વ્યવસ્થિત સમજી લેજો. થિયરીની ચર્ચા પણ અહીંયા ભેગી થઈ જશે. કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન, જો આપણું જે ચેપ્ટરનું નામ છે હાઇડ્રોલિક કોફિશિયન્ટ, તો 3 ટાઈપના હાઇડ્રોલિક કોફિશિયન્ટ છે. ફર્સ્ટ છે કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન, બીજું છે કોફિશિયન્ટ ઓફ વેલોસિટી અને ત્રીજું છે કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. આ યાદ રાખજો, સમજી લો આ થિયરી જ ચાલુ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ થિયરી છે. તો કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન એને સીસી વડે બતાવીશું, કોફિશિયન્ટ ઓફ વેલોસિટી અને સીવી વડે બતાવીશું અને કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ અને સીડી વડે બતાવીશું. બરાબર ધ્યાન આપજો. હવે કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન છે શું? તો કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન સીસી ઇઝ ઇક્વલ્સ ટુ, મેં અહીંયા લખ્યું છે, તમે પણ વાંચી શકશો, એરિયા એક્ચ્યુઅલ અપોન એરિયા થિયરી. આ જે લખ્યું છે કેપિટલ એ એરિયા ઇન્ડિકેટ કરે છે અને નીચે એસીટી લખ્યું, એનું મતલબ એક્ચ્યુઅલ એરિયા, ખરેખરો એરિયા સમજવાનો ગુજરાતીમાં. અને એ થિયરી એટલે કે થિયોરિટિકલ, સૈદ્ધાંતિક એરિયા, એવું તમારે સમજવાનું. થોડોક ટાઈમ તમારો વિશેષ લઉં છું દોસ્તો, પણ બરાબર સમજજો. તમે જો થિયરી ભણીને આવ્યા છો તો તમને તો ખ્યાલ જ હશે, ઓરિફિસ એટલે બીજું કંઈ નથી, આ ઓપનિંગ છે, હોલ આપણે જે પ્રોવાઈડ કરીએ ટેન્કમાં એ. તો આ ઓરિફિસમાંથી જ્યારે અહીંયા કોઈ પણ વોટર કે ફ્લુઇડ ભરેલું હશે ત્યારે અહીંથી ફ્લો આમ પાસ થશે, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં જેટ કહીએ છીએ. આ શું કહેવાય? જેટ. ગુજરાતીમાં જેને કહીએ છીએ આપણે ધાર, બરાબર, શેર, એકદમ દેશી ભાષામાં કહીએ તો. તો આ જે પાણીની આમ જેટ બહાર આવશે દોસ્તો, તો એવું કહેવામાં આવે છે કે જે આપણી આ ફેસ છે, ટેન્કની ફેસ, ત્યાંથી કેટલા ડિસ્ટન્સ છે ખબર છે દોસ્તો? d/2 ડિસ્ટન્સ. કેટલું ડિસ્ટન્સ? d/2. ડી એટલે શું? આનું ડાયામીટર. આ જે હશે એ તમારો ડાયામીટર ડી હોય, તો એનાથી d/2 જેટલા ડિસ્ટન્સ છે અહીંયા. એક એવો સેક્શન એઝ્યુમ કરવામાં આવે છે. એ શા માટે એઝ્યુમ કરવામાં આવે છે? કારણ કે આ d/2 જેટલા ડિસ્ટન્સે તમારી આ જે ધાર છે એ ધારનો એરિયા છે ને મિનિમમ હશે દોસ્તો. અહીંથી ધાર નીકળશે તો અહીંયા તો એનો સાઇઝ કેટલી હશે? ડાયામીટર ડી જેટલી જ હશે. અહીંથી પછી થોડુંક ઘટતું જશે, મેક્સિમમ અહીંયા ઘટેલું હશે ને ત્યારબાદ ફરી પાછું વધી જશે. એટલે મેક્સિમમ કોન્ટ્રાક્શન, સંકોચાયેલો જ્યાં એ ડાયામીટર છે, એરિયા છે, એ ડિસ્ટન્સ d/2 એ આપણને મળે છે. એટલે આ સેક્શનને કહેવામાં આવે છે, યાદ રાખજો, વીસી લખું છું, વેના કોન્ટ્રાક્ટા. શું કહેવામાં આવે છે દોસ્તો? વેના કોન્ટ્રાક્ટા. મેં અહીંયા લખ્યું છે, જો આ વેના કોન્ટ્રાક્ટા, બરાબર, આ કહેવામાં આવે છે. બરાબર ધ્યાન આપજો. હવે આ જે બધું એક્ચ્યુઅલ અને થિયરી લખી છે ને એનો કન્સેપ્ટ તમને સમજો. બધે આવશે એક્ચ્યુઅલ થિયરી, એટલે થોડોક સમય આપણે આને સમજવામાં આપી દઈએ. એક્ચ્યુઅલ એટલે શું અને થિયોરિટિકલ એટલે શું? તો એરિયા એક્ચ્યુઅલ એરિયા એટલે તમારો આ જે d/2 જેટલા ડિસ્ટન્સે આ જે સેક્શન છે એ અહીં પાસેનો એરિયા, આને આપણે એક્ચ્યુઅલ કહેશું, નામ આપશું. અહીંયા જે કંઈ આપણે ફાઇન કરશું એ બધાને એક્ચ્યુઅલ નામ આપશું. અને થિયોરિટિકલ એટલે કે તમારું જે આ ઓરિફિસ છે, જે હોલ પ્રોવાઈડ કર્યું છે, એ હોલ પાસે જે કંઈ આપણે ફાઇન કરીશું એને આપણે શું નામ આપીશું? થિયોરિટિકલ નામ આપીશું. હવે અહીંયા એરિયા એક્ચ્યુઅલ છે તો એરિયા આનો હોય, એરિયા થિયોરિટિકલ છે તો થિયોરિટિકલ એરિયા હોલનો હોય. અહીંયા તમે જુઓ, વી એક્ચ્યુઅલ છે તો વેલોસિટી અહીંની હશે, વી થિયોરિટિકલ તો એ વેલોસિટી અહીંયા હશે, ક્યુ એક્ચ્યુઅલ તો એ અહીંયા હશે, ક્યુ ડિસ્ચાર્જ, અને ક્યુ થિયરી તો ક્યુ થિયરી અહીંયા હશે. ઓકે, એક્ચ્યુઅલ બધું અહીંયા વેના કોન્ટ્રાક્ટા પાસે d/2 જેટલા ડિસ્ટન્સ ઉપર, અને થિયોરિટિકલ બધું જ એ તમારા ઓરિફિસ પાસે હશે. આ કન્સેપ્ટ બરાબર સમજી લેવો જરૂરી હતો, એટલે આપણે સમજી લીધું છે. એટલે સીસીની ફોર્મ્યુલા એક્ચ્યુઅલ અપોન એ થિયરી,
સીવીની ફોર્મ્યુલા વી એકચ્યુઅલ અપોન વી થિયરી, બરાબર, બધા રેશિયો જ છે. અને સીવીની એક અલગ પણ ફોર્મ્યુલા છે. પ્રયોગશાળામાં જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરવી હોય લેબોરેટરીમાં ત્યારે આ ફોર્મ્યુલા યુઝ થાય. એમાં એક્સ અને વાય કોર્ડિનેટની જરૂર પડે, જે થિયરીની અંદર વિશેષ તમને સમજાવવાનું છું. તો એ વસ્તુ છે. અને સીડી ક્યુ એકચ્યુઅલ અપોન ક્યુ થિયરી. તો તમે મેઇન ફોર્મ્યુલા જુઓ, સીસી, સીવી અને સીડી. આ એરિયાનો રેશિયો છે, આ વેલોસિટીનો રેશિયો છે ને આ ક્યુનો રેશિયો છે. ઉપર એકચ્યુઅલ, નીચે થિયરી, એકચ્યુઅલ થિયરી, એકચ્યુઅલ થિયરી. ઓકે, હવે આમાં જે એકચ્યુઅલ વાળું છે ને દોસ્તો, આ આપણે ફાઇન નહીં કરી શકીએ. એ તો સ્પેશિયલ લેબોરેટરીની અંદર એનો ડાયામીટર ને બધું ફાઇન થાય. પણ જે આ થિયોરિટિકલ છે ને, થિયોરિટિકલ એ ઓન પેપર આપણે બધું ફાઇન કરી શકીએ, ઓન પેપર. કારણ કે આનો ડાયામીટર આપણને ખબર હોય, હોલ આપણે જ પ્રોવાઈડ કર્યું હોય, એટલે આ અહીંયા બધું આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. ઓકે, તો એ થિયોરિટિકલ બધું કેવી રીતના કેલ્ક્યુલેશન થશે તો એના ફોર્મ્યુલા પણ મેં આપી દીધા છે, જે ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. એરિયા ફાઇન કરવો, એરિયા થિયોરિટિકલ એટલે કે અહીંનો એરિયા, થિયરી આવે એટલે અહીંયા જ બધું, π/4d². વી થિયરી √2gh આ પણ આવી ગયું. ક્યુ થિયરી તો એરિયા ઇન્ટુ વેલોસિટી, ક્યુ બરાબર એવી, ઓડિયો વિઝ્યુઅલ. તો આ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની અંદર આપણે ભણ્યા કે સીસી, સીવી અને સીડી જે ત્રણ હાઇડ્રોલિક કોફિશિયન્ટ છે એ ત્રણેયનો રિલેશન શું છે? તો ત્રણેયનો રિલેશન આ છે, સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીસી ઇન્ટુ સીવી. આ રિલેશન ડિરાઈવ કરવાનું પણ કહે તો એકદમ ઇઝી જ છે, એ થિયરીની અંદર એની ચર્ચા કરીશ. બરાબર, તો આટલા ફોર્મ્યુલા જો તમારી પાસે વ્યવસ્થિત તૈયાર હશે, આરામથી તમે કામ કરી શકશો. કેવા નાના નાના ફોર્મ્યુલા છે, બરાબર, એકદમ ઇઝી. ચાલો, તો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છીએ. તો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે કામ કરીએ, પહેલાં ડેટા બરાબર સમજીએ અને પછી એને સોલ્વ કરી નાખીએ એકદમ આરામથી દોસ્તો, કોઈ જ તકલીફ નહીં પડે. જોજો, આ જીટીયુનો જ સમજે, નવેમ્બર 2019નો, બરાબર. આપણે જેટલા કાંઈ એક્ઝામ્પલ સોલ્વ કરાવતો હોય છે બધા જીટીયુના જ હોય છે, મોસ્ટ આઈએમપી જ હોય છે દોસ્તો. તો બરાબર સમજી લો. પહેલાં ઇંગ્લિશમાં લખ્યું છે એટલે ગુજરાતીવાળાએ ટેન્શન લેવાની જરૂર નથી, થોડુંક ધ્યાન આપજો તો આરામથી ખબર પડી જશે. અ જેટ ઓફ વોટર, જેટ એટલે આપણે જોઈએ ને ધાર, ઇસ્યુડ ફ્રોમ અ 2 સેન્ટીમીટર ડાયા શાર્પ એજ ઓરિફિસ. જે હોલમાંથી બહાર આવે છે જેને ઓરિફિસ કહે છે, એનો ડાયામીટર કેટલો આપ્યો? 2 સેન્ટીમીટર. તો સૌપ્રથમ આપણે છે ને લખવાની વ્યવસ્થિત રીત હોય, તો જે કંઈ ડેટા આપેલા છે એ ડેટા વ્યવસ્થિત લખવાના. ડાયામીટર 2 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાં ના ચાલે તો 0.02 મીટર. પછી શું કહે છે? એન્ડ અ કોન્સ્ટન્ટ હેડ ઓફ 300 સેન્ટીમીટર. આ ગુજરાતી વાળાને ખબર ન પડે, આ હેડ એટલે શું કહેવાય? હાઈટ કહેવાય. હેડ, એચ, હાઈટ. તો એ હાઈટ કેટલી આપી દોસ્તો? 300. કેપિટલ એચ વડે આપણે બતાવીશું 300 સેન્ટીમીટર. તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 3 મીટર થાય. પછી તમે જુઓ આપ્યું છે અહીંયા વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ કોઓર્ડિનેટ ઓફ અ પોઈન્ટ ફ્રોમ અ વેના કોન્ટ્રાક્ટા આર 40 એન્ડ 200 સેન્ટીમીટર રિસ્પેક્ટિવલી. આ પોઈન્ટના કોઓર્ડિનેટ આપ્યા હશે દોસ્તો. કોઓર્ડિનેટ આપ્યા હશે એટલે યાદ જ રાખવાના, એક્સ અને વાય કોઓર્ડિનેટ હોય, આપણે જે નાનપણથી ભણ્યા આવ્યા છે ગ્રાફની અંદર એ. તો હોરિઝોન્ટલ એક્સ કહી દેશું, વર્ટિકલ વાય કહી દેશું, બંને લખી નાખો. પહેલો કયો આપ્યો છે? વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ, આ યાદ રાખવાનું રિસ્પેક્ટિવમાં. પહેલો વર્ટિકલ, તો વર્ટિકલ 40 સેન્ટીમીટર, વર્ટિકલ વાય કહેવાય 40 સેન્ટીમીટર, અને 200 સેન્ટીમીટર તમારો થશે હોરિઝોન્ટલ, તો આ થશે 2 મીટર ને આ થશે 0.40 મીટર. ચાલો, પછી શું કહે છે? ઇફ સીસી ઇઝ ઇક્વલ્સ ટુ 0.64. યાદ રાખો, સીસીની વેલ્યુ તમને આપી દીધી છે 0.64, સીસી 0.64. ફાઇન્ડ કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. હવે જો ફાઇન્ડ કરવાનું છે ને એને ખાસ લખો. ફાઇન્ડ શું કરવાનું છે? કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. યુ હેવ ટુ કેલ્ક્યુલેટ સીડી. કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ એટલે સીડી. પછી ડાયા ઓફ જેટ એટ વેના કોન્ટ્રાક્ટા. ડાયામીટર ઓફ જેટ એટ વેના કોન્ટ્રાક્ટા એટલે કે આવી રીતના જ્યારે તમારું આવે છે વેના કોન્ટ્રાક્ટાનો સેક્શન અહીંયા છે, d/2 જેટલા ડિસ્ટન્સ છે, તો અહીંયા જે મેં તમને કીધું ને મિનિમમ ડાયામીટર હશે, તો એ ડાયામીટર તમારે ફાઇન્ડ કરવાનો છે. બરાબર, ડી એટ વીસી વેના કોન્ટ્રાક્ટા. પછી શું ફાઇન્ડ કરવાનું છે?
एक्चुअल वेलोसिटी एट वेना कॉन्ट्राक्टा। वेना कॉन्ट्राक्टा पास होय बधुं एक्चुअल ज होय बराबर। एटले VACT एक्चुअल। आ त्रण वस्तु तमने फाइंड करवानी कीधी छे। आरामथी फाइंड करशुं। रमत आटलामां ज रमवानी छे दोस्तों। तमने शीखवाड़ी दઉં केम रमत रमवानी छे। जुओ पहेला एक तमने थंब रूल आपी ज दઉં કે તમને જ્યારે આ ચેપ્ટરનો કોઈ એક્ઝામ્પલ પૂછે અને એ એક્ઝામ્પલમાં એક્સ અને વાય આપેલા હોય ત્યારે આંખો બંધ કરીને એક્સ અને વાયનું જે એક જ ફોર્મ્યુલા છે આ બધામાંથી એ ફોર્મ્યુલા પ્રેમથી વાપરી લેવું। એટલે સીવી કેલ્ક્યુલેટ કરી લેવો તમારે ઇન શોર્ટ। કોફિશિયન્ટ ઓફ વેલોસિટી એ ફાઇન્ડ કરવાનું કીધું હોય કે ના કીધું એની જરૂર પડશે જ, કરી જ લેવાનું। એક્સ એન્ડ વાય ઇઝ ગિવન, ધેન ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ સીવી। ચાલો કરીએ ફાઇન્ડ। टाइटल बाइटल मारीने टकाटक लखीए दोस्तों। कोएफिशिएंट ऑफ वेलोसिटी। चलो आ टाइटल लगी गयो अने सीवी नी फॉर्म्युला लखीए। सीवी इज इक्वल्स टू अंडर रूट एक्स स्क्वेर अपॉन 4yh। હવે આની વેલ્યુ પુટ કરી દઈએ બધી। एक्स स्क्वेर तो 2 નો સ્ક્વેર સીધું 4 લખી દઉં છું દોસ્તો, अपॉन ब्रेकेट करवो पड़शे 4yh। 4 इंटू y, y ની વેલ્યુ છે 0.4 અને h ની વેલ્યુ છે 3 મીટર। તમારે છે ને પહેલા રેશિયો કાઢી લેવાનો, એનો જે આન્સર આવીએ ને એનું સ્ક્વેર રૂટ કાઢવાનું તો થોડુંક ઇઝી પડશે। તો આ સીવી નો આન્સર આપણને મળે છે 0.91 તમને આન્સર મળશે। ઓકે, તો આ તમારો સીવી કેલ્ક્યુલેટ થઈ ગયો। ચલો એના પછી સીવીની જો ફાઇન કરવાનું કીધું નથી પણ આપણે કરી લીધો, આના ઉપર આપણે વિશેષ ફોકસ કરવાનું છે। હવે આપણે જે સીડી જોઈએ છે ને દોસ્તો, તો આમાં વિચારવાનું કે સીડી ક્યાં આપેલો છે। સીડી સૌ પ્રથમ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થયું છે પણ એના માટે ક્યુ એકચ્યુઅલ જોઈએ, ક્યુ થિયરી જોઈએ। ક્યુ એકચ્યુઅલ આપેલો જ નથી। ક્યુ એકચ્યુઅલ જો આપેલો હોય ને, અહીંયા ડિસ્ચાર્જ આપેલો હોય તો જ તમે આની મદદથી કરી શકો। પણ બીજું આ ફોર્મ્યુલા છે સીડીનું, તમને અહીંયા દેખાય છે જુઓ। તો એમાં શું થાય, સીસી ઇન્ટુ સીવી કરો તો સીડી મળે। તો સીસી ઇઝ ગિવન એન્ડ સીવી વી હેડ કેલ્ક્યુલેટેડ। તો આપણે આની મદદથી કરી શકીએ। કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જનું ટાઇટલ મારી દો દોસ્તો। કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ। ઓકે, અને એની ફોર્મ્યુલા લખો અને વેલ્યુ પુટ કરો કે ભાઈ સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીસી ઇન્ટુ સીવી। હું આમ હોરિઝોન્ટલ જાઉં છું, તમે વર્ટિકલ નીચે ઉતરવાનું। સીસી 0.64 મલ્ટીપ્લાય બાય સીવી કેલ્ક્યુલેટ કર્યો અત્યારે 0.91। તો આનો આપણને આન્સર મળી જશે આરામથી દોસ્તો, એકદમ ઇઝીલી 0.58। યુનિટલેસ પ્રોપર્ટી છે બધી, એટલે કોઈના યુનિટ લખવાના આવશે નહીં। ચલો સીડી કેલ્ક્યુલેટ થઈ ગયો, હવે આનું રફ કરી નાખું। હવે આપણને ડી જોઈએ છે અને વી જોઈએ છે, બંને એકચ્યુઅલ જોઈએ છે એના કોન્ટ્રાક્ટા પાસે। ઓકે, વી એકચ્યુઅલ જોતો હોય કે ડી એકચ્યુઅલ જોતો હોય, પહેલાં વી એકચ્યુઅલનું કામ શીખવાડું તમને। વી એકચ્યુઅલ જોતો હોય તો જોવાનું વી એકચ્યુઅલ આવે છે ક્યાં। તો વી એકચ્યુઅલ આવે છે અહીંયા સીવીના ફોર્મ્યુલાની અંદર બરાબર। તમે વી એકચ્યુઅલ જોતો હોય તો બાકીના બે પેરામીટર હોય તો જ તમે ફાઇન કરી શકો। તો સીવી તો ઓલરેડી આપણે ફાઇન કરી લીધો 0.91। વી થિયરી, તો વી થિયરી તમે ગણી શકો ને √2gh, h ઇઝ ગિવન, તો એમ થઈ શકશે દોસ્તો। તો ચાલો આપણે પહેલાં ટાઇટલ મારી દઈએ દોસ્તો। જે ફાઇન કરવાનું છે એકચ્યુઅલ વેલોસિટી, એકચ્યુઅલ વેલોસિટી। પણ એના માટે પહેલાં આપણે વી થિયરી કેલ્ક્યુલેટ કરીશું। વી થિયરી એટલે √2gh એટલે અંડર રૂટમાં બ્રેકેટ 2 ઇન્ટુ 9.81 ઇન્ટુ h, હાઇટ છે 3। ઓકે, તો આપણને આ વી થિયરીનો જવાબ મળશે અને એનો જવાબ આપણને મળે છે 7.67। 7.67 પણ એનો યુનિટ આવે મીટર પર સેકન્ડ। ઓકે, એકચ્યુઅલ વેલોસિટી હવે એના ઉપરથી આપણે ફાઇન કરી નાખશું। સોરી, વી થિયરી મળી, હવે વી એકચ્યુઅલ। ઓકે, વી એકચ્યુઅલ એટલે અહીંથી વી એકચ્યુઅલ એક સબ્જેક્ટ બનાવો તો આજે અપોનમાં છે છેદમાં, એ અહીંયા ક્યાં જતો રહેશે, મલ્ટિપ્લિકેશનમાં। એટલે સીવી ઇન્ટુ
વી થિયરી. બરાબર, આ ફોર્મ્યુલા તમારું. સીવીની વેલ્યુ પુટ કરો દોસ્તો. સીવી છે 0.91 અને વી થિયરીની વેલ્યુ આપણી 7.67. તો આન્સર આપણને મળશે વી એકચ્યુઅલનો દોસ્તો મલ્ટિપ્લિકેશનથી, અને એ મળે છે 6.98 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એટલે વી એકચ્યુઅલ પણ કેલ્ક્યુલેટ થઈ ગયું. નવ વેના કોન્ટ્રાક્ટાનો ડાયામીટર જોઈએ છે આપણને. તો ડાયામીટર ક્યાં મળે છે? જો ડી એકચ્યુઅલ જોઈએ છે વેના કોન્ટ્રાક્ટાનો, તો ડાયામીટર હંમેશા એરિયા ઉપરથી મળે દોસ્તો. ક્યાં મળે? કારણ કે એરિયાનું સૂત્ર થાય π/4d². હવે એકચ્યુઅલ કીધો છે વેના કોન્ટ્રાક્ટા પાસેનો, તો એરિયા પણ કેવો ફાઇન્ડ કરવો પડશે? એકચ્યુઅલ ફાઇન્ડ કરવો પડશે. સમજાય છે ને? તો એરિયા એકચ્યુઅલ ફાઇન્ડ કરવો પડશે પહેલાં. તો એના માટે તમારે આ કામ કરવું પડશે. એ થિયરી ફાઇન્ડ કરો અને સીસી તો અવેલેબલ છે. બરાબર, તો આરામથી આપણે એ કામ કરીએ દોસ્તો. જુઓ અહીંયા ટાઇટલ મારી દઉં, ડાયા ઓફ જેટ એટ વેના કોન્ટ્રાક્ટા. એનું કામકાજ ચાલે છે. તો સૌ પ્રથમ તો તમે ફાઇન્ડ કરી નાખો એરિયા થિયોરી, એટલે π/4d². ડી કેટલો છે દોસ્તો? 0.02. 0.02 એનો સ્ક્વેર. તો તમને આ એરિયા થિયોરિટિકલ પ્રાપ્ત થશે. એનો આન્સર આપણને મળે છે એ આપણે લખીએ. π/4 0.02 નો સ્ક્વેર. આન્સર મળે છે 3.14 × 10⁻⁴. બરાબર, મીટર સ્ક્વેર. ચલો, નાવ એ થિયરી અવેલેબલ છે, સીસી અવેલેબલ છે, તો એ એકચ્યુઅલ મળે. યાદ જ રાખવાનું, એકચ્યુઅલના ફોર્મ્યુલા જોતા હોય તો જે થિયરીના ફોર્મ્યુલા હોય, થિયરીનો વેલ્યુ, એને ગુણ્યાનો કોફિશિયન્ટ મલ્ટીપ્લાય કરવાનો. સીસી ઇન્ટુ એ થિયરી. ના સબ્જેક્ટ બનાવીએ તો એ થયો, આ એરિયા જતો રહે ઉપર. તો સીસીની વેલ્યુ આપણી પાસે આપેલી છે 0.64. એને ગુણ્યા જે આપણો આન્સર આવ્યો એ 3.14 × 10⁻⁴. તો આ એ એકચ્યુઅલનો આપણને આન્સર મળશે. બહુ નાનો આન્સર આવશે, ટેન્શન નહીં લેવાનું, શાંતિથી કામ કરતા જવાનું, મસ્ત આન્સર મળી જશે. આન્સર આવે છે 2.00 × 10⁻⁴. હવે આ એરિયા તો મળી ગયો. હવે આપણને ખબર છે કે એરિયા એટલે શું થાય? આપણું π/4d². બરાબર, એ જરાક હું અહીંયા ફાઇન કરી દઉં તમને. આપણને જે એરિયા મળ્યો, એરિયા એકચ્યુઅલ, તો એ એકચ્યુઅલ એનું ફોર્મ્યુલા શું થાય? π/4d². ઓકે, તો આમાં d² ને આપણે સબ્જેક્ટ બનાવીએ. 4 ઉપર જઈને પાઈ નીચે આવે, એટલે 4 ગુણ્યા એ એકચ્યુઅલ ડિવાઇડેડ બાય પાઈ. બરાબર, તો 4 × એ એકચ્યુઅલ. એ એકચ્યુઅલ એટલે 2.00 × 10⁻⁴ ડિવાઇડેડ બાય પાઈ. એટલે આપણને d² નો આન્સર મળશે, અને એના ઉપરથી એનું સ્ક્વેર રૂટ કાઢો તો ડીનો આન્સર આપણને મળે. તો આ d² નો આન્સર આપણને મળે છે 2.55 × 10⁻⁴, અને એનું સ્ક્વેર રૂટ આપણે કાઢી નાખીએ તો આપણને ફાઇનલી ડીનો આન્સર મળશે, અને એ મળે છે 0.0159. આ મીટરમાં. હવે બધા ડેટા સેન્ટીમીટરમાં આપેલા છે, તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 2 પોઈન્ટ ખસેડી લઈએ, મલ્ટીપ્લાય બાય 100, તો 1.59 સેન્ટીમીટર. આ તમારો ત્યાં ડાયામીટર હશે જેટનો. આના કરતાં ઓછો જ આવવો જોઈએ દોસ્તો. જો આ 2 સેન્ટીમીટર છે તો 2 કરતાં લેસ આવ્યો 1.59. કારણ કે મેં તમને વાત કરી કે જે નાનામાં નાનો એરિયા ડાયામીટર જ્યાં થાય છે એને જ આપણે વેના કોન્ટ્રાક્ટા કહીએ છીએ. એ જ આપણા એકચ્યુઅલ પેરામીટર્સ છે બધા ત્યાં. તો એ મિનિમમ આવો જ જોઈએ. એટલે તમે ક્રોસ ચેક કરી શકો. આના કરતાં આ વેલ્યુ એ નાની હોય તો ઓકે છે. તમે કન્સેપ્ટ સમજ્યા દોસ્તો? આ એક્ઝામ્પલ સોલ્વ કેવી રીતના થાય? કોઈ પણ ફાઇન્ડ કરવાનું પૂછ્યું હોય તો સૌ પ્રથમ તમારે છે ને આના ઉપર ફોકસ કરવાનું કે જે ફાઇન્ડ કરવાનું કીધું છે ને એ છે ક્યાં. બરાબર, એ જ્યાં હોય એની સાથે બીજી કંઈ 2 વસ્તુ હોય એમાંથી જોઈ લેવાનું કે કઈ વસ્તુ નથી. જે વસ્તુ ના હોય એ પહેલાં ફાઇન્ડ કરી લેવાની, અને પછી જે વસ્તુ ફાઇનલી ફાઇન્ડ કરવાની હોય એનું ફોર્મ્યુલા પુટ કરવાનું. આ પ્રમાણે કામ કરવાનું છે. આટલા જ ફોર્મ્યુલા યુઝ કરવાના છે.
હજુ એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે થોડોક વિશેષ તમને વધારે ખ્યાલ આવશે. ચાલો હવે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એકદમ બરાબર ધ્યાનથી ડેટા બરાબર સમજો અને પછી આપણે એને સોલ્વ કરીએ. 100 mm ડાયા ઓરિફિસ, આટલું વાંચો ત્યાં તમારો ડેટા લખાઈ જ જવો જોઈએ કે તમને જે ડાયામીટર આપ્યો છે એ D ઇઝ ઇક્વલ્સ ટુ 100 mm છે. આપણે mm લખીએ. ચાલો પહેલાં 100 mm ડિવાઇડેડ બાય 1000 કરશો એટલે 0.1 મીટર થશે. પછી તમે જો અંડર હેડ ઓફ 6 મીટર, હેડ એટલે શું કહેવાય દોસ્તો? એને હાઇટ કહેવાય. તો આ તમને હાઇટ આપી દીધી 6 મીટર. ડિસ્ચાર્જ એટ ધ રેટ ઓફ 60 લીટર પર સેકન્ડ, સ્પષ્ટ લખ્યું છે. શું છે દોસ્તો? આ ડિસ્ચાર્જ અને વેલ્યુ કેટલી આપી? 60 લીટર પર સેકન્ડ. હવે ડિસ્ચાર્જમાં તમને થાય કે ભાઈ ડિસ્ચાર્જ એટલે ક્યુ, એ તો તમને ખબર હશે, પણ ક્યુ એકચ્યુઅલ લેવાનો કે ક્યુ થિયોરિટિકલ લેવાનો? તો હું તમને એનો ડાઉટ ક્લિયર કરાવી દઉં. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ કન્ફ્યુઝન હોય છે. ક્યુ જે તમને અહીંયા ડેટામાં આપેલો હોય દોસ્તો એ એકચ્યુઅલ જ હશે. થિયોરિટિકલ તો આપણે ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ કરવાનો હશે. એટલે જે કોઈ ડેટાની અંદર ડાયરેક્ટલી ક્યુ ડિસ્ચાર્જ આપેલો હશે, ગિવન હશે, એ હંમેશા આપણો બનશે ક્યુ એકચ્યુઅલ, એસીટી. અને છે 60 લીટર પર સેકન્ડ. ચલો દોસ્તો લીટરને કન્વર્ટ કરો. લીટરને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય ડિવાઇડેડ બાય 1000 કરવું પડશે. તો આ થશે 0.06 મીટર ક્યુબ અપોન સેકન્ડ. ઓકે, ચાલો પછી શું આપેલું છે? અ પોઈન્ટ ઓન ધ જેટ મેઝર્ડ ફ્રોમ વેના કોન્ટ્રાક્ટા હેઝ અ કોર્ડિનેટ્સ એક્સ એન્ડ વાય કોર્ડિનેટ આપ્યા. દોસ્તો થંબ રૂલ, એક્સ એન્ડ વાય આપ્યા એટલે દિમાગમાં બત્તી જલવી જોઈએ. શું ફાઇન કરશું આપણે? સીવી. એ કીધું હોય કે ના કીધું હોય? અહીંયા તો કીધું છે. પણ એ એક્સ એન્ડ વાય ઇઝ ગિવન. એક્સ 3 મીટર, વાય 0.5 મીટર. ઓકે, 2 મીટરમાં જ આપેલા છે. ધેટ્સ ગુડ, ફાઇન. કેલ્ક્યુલેટ ધી કોફિશિયન્ટ સીસી, સીવી એન્ડ સીડી. આ સારામાં સારું. 3 કોફિશિયન્ટ તમારે ફાઇન કરવાના છે. સીસી, સીવી અને સીડી. બરાબર? 3 કોફિશિયન્ટ મેઇન છે એ જ તમારે ફાઇન કરવાના છે. આરામથી આપણે ફાઇન કરીએ, કોઈ જ ઉતાવળ નથી, શાંતિથી. મેં તમને જે હમણાં ટ્રીક શીખવાડી કે જે તમારે ફાઇન કરવાનું હોય એ અહીંયા જોઈ લેવાનું ક્યાં ક્યાં આવે છે. ચાલો હવે એક બીજી પણ ટ્રીક તમને શીખવાડું. જ્યારે સીસી, સીવી અને સીડી 3 ફાઇન કરવાનું કે ત્યારે હંમેશા યાદ રાખજો, પહેલાં આ સીવી કેલ્ક્યુલેટ કરવાનું એક્સ એન્ડ વાય કોર્ડિનેટવાળા ફોર્મ્યુલા ઉપરથી, ત્યારબાદ સીડી ફાઇન કરવાનું. સીડી ક્યુ એકચ્યુઅલ આપેલો છે, ક્યુ થિયોરિટિકલ આપણે આનાથી ફાઇન કરી નાખશું. એરિયા અને વી એ બંનેના ફોર્મ્યુલા આપેલા છે એટલે ક્યુ ફાઇન થઈ જશે, એટલે સીડી ફાઇન થઈ જશે. અને સીસી ઓલવેઝ આ ફોર્મ્યુલાથી ફાઇન થાય, લાસ્ટ ફોર્મ્યુલાથી. કારણ કે અહીંયા તમને એ એકચ્યુઅલ આપેલો ના હોય. ડાયામીટર ઓફ વેના કોન્ટ્રાક્ટા જે આપણે લાસ્ટ એક્ઝામ્પલની અંદર ફાઇન કર્યો એ મોટાભાગના એક્ઝામ્પલોમાં આપતા નથી. એ થિયોરિટિકલ તો આપણે ફાઇન કરી શકીએ આ ડાયામીટર ઉપરથી, બરાબર, પણ એકચ્યુઅલ હોતો નથી. એટલે મોટાભાગે સીસી છે એ આ ફોર્મ્યુલાથી ફાઇન થશે. તો લેટ સ્ટાર્ટ, 1 બાય 1 આપણે ફાઇન કરતા જઈએ. પહેલું ટાઇટલ મારી દઈએ દોસ્તો, કોફી. તમને જો આવું ન લખવું ને તો એક બીજી પણ રીત શીખવાડો, આમ શોર્ટકટમાં ટાઇટલ મારવાની. જસ્ટ આવી લખી દેવાનું, ટુ ફાઇન્ડ સીવી. શોર્ટ એન્ડ સ્વીટ, ટુ ફાઇન્ડ સીવી. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ સીવી? સીવી અંડર રૂટ x² અપોન 4yh. અને કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરી દઈશું આપણે દોસ્તો. x², તો 3 નો સ્ક્વેર સીધો 9 પુટ કરી દઈએ, બ્રેકેટમાં 4, y ની વેલ્યુ છે 0.5 અને h ની વેલ્યુ છે 6. ઓકે, પહેલાં તમારે શું કરવાનું? આ રેશિયો કાઢી દેવાનો, 9 ભાગ્યા આ કરી દેવાનું. જે આન્સર આવે એનું સ્ક્વેર રૂટ કાઢો દોસ્તો, એટલે સીધો સીવીનો આન્સર મળશે. અને સીવી છે 0.866, 0.87 કરી દઈએ આપણે. બરાબર, એકદમ આસાન. સીવી ફાઇન થઈ ગયો. એના પછી મેં તમને કીધું એ પ્રમાણે ટુ ફાઇન્ડ સીડી, કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. તો એના માટે મેં તમને વાત કરી કે આ રહ્યો સીડી અને અહીંયા સીડી છે. અહીંથી તો ફાઇન જ ન થાય કારણ કે સીસી અવેલેબલ ન હોય, એટલે અહીંથી જ ફાઇન કરવો પડે. એમાં ક્યુ એકચ્યુઅલ તો ગિવન છે આપણી પાસે, ક્યુ થિયરી જોઈએ તો ક્યુ થિયરીની ફોર્મ્યુલા એ ઇન્ટુ વી થિયરી છે. તો પહેલાં એ થિયરી ફાઇન કરો. π/4 ડાયામીટર છે 0.1 નો સ્ક્વેર,
એટલે આપણને આ મળશે એરિયા થિયરી, બરાબર. અને જવાબ આવે છે 7.85 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર. એના પછી વી થિયરી કેલ્ક્યુલેટ કરો. √2gh √2 ઇન્ટુ 9.81 ઇન્ટુ એચની વેલ્યુ છે 6. ઓકે, આમાં પહેલાં અંદરનું કામ કરી લેવાનું, સ્ક્વેર રૂટ છેલ્લે કાઢવાનું, બરાબર. સ્ક્વેર રૂટ ઓલવેઝ છેલ્લે જ કાઢો દોસ્તો. તો વી થિયરીનો આન્સર 1.084 10.85 1 નહીં દોસ્તો 10.85 મીટર પર સેકન્ડ. ઓકે, એના પછી તમે ક્યુ થિયરી ફાઇન્ડ કરી શકો. ક્યુ થિયરી એટલે આ બંનેનું મલ્ટિપ્લિકેશન, એ થિયરી ઇન્ટુ વી થિયરી કરો, બંનેનું મલ્ટિપ્લિકેશન. એ થિયરીનો આન્સર આપણી પાસે અવેલેબલ છે 7.85 ઇન્ટુ 10⁻³ અને વી થિયરીનો આન્સર અવેલેબલ છે 10.85. તો વી હેવ ધ વેલ્યુ ઓફ ક્યુ થિયરી ઇઝ, તો આ વેલ્યુ આપણે લખીએ અને એ મળે છે આપણને 0.085 યુનિટ યાદ હશે મીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, તો હવે ક્યુ થિયરી અવેલેબલ, ક્યુ એકચ્યુઅલ અવેલેબલ. તો હવે સીડી તમારો ફાઇન થશે દોસ્તો. સીડી ક્યુ એકચ્યુઅલ અપોન ક્યુ થિયરી. તો એકચ્યુઅલ આપણે જે ડેટામાં આપ્યો છે દેટ ઇઝ 0.06 ડિવાઇડેડ બાય 0.085. તો સીડીનો આપણને આન્સર મળશે, એ આન્સર છે 0.70. ઓકે, એનો યુનિટ કશું હોય નહીં. ચલો, સીવી કેલ્ક્યુલેટ કર્યું, સીડી કેલ્ક્યુલેટ કર્યું. હવે સીસીનો વારો. સીડી અને સીવી હોય તો સીસી ઓલવેઝ આ ફોર્મ્યુલાથી યુઝ કરવાનું. ટાઇટલ માર્ક દો, ટુ ફાઇન્ડ સીસી. અને સીસીની ફોર્મ્યુલા, જો આમાં સીસીને તમે સબ્જેક્ટ બનાવો તો શું થાય, સીવી અપોનમાં જતું રહે, સીડી અપોન સીવી. તો સીસી ઇઝ ઇક્વલ્સ ટુ સીડી અપોન સીવી. સીડીનો આન્સર 0.70 અપોન સીવીનો આન્સર 0.87. તો તમને આનો આન્સર મળી જશે સીસીનો 0.80. દોસ્તો, આવી રીતના એક્ઝામ્પલ આ હાઇડ્રોલિક કોફિશિયન્ટના સોલ્વ થતા હોય છે. આઈ હોપ કે તમને આમાં ક્લિયર કટ ખ્યાલ આવી ગયો હશે. હા, આ બે એક્ઝામ્પલ કરવાથી હું એટલી ગેરંટી ના આપી શકું કે તમે બધા એક્ઝામ્પલ આવડી જ જશે, પણ એટલી ગેરંટી આપીશ કે જો તમે આ બે એક્ઝામ્પલ પછી બીજા ટેક્સ્ટ બુકના કે પેપરના બીજા 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લેશો તો તમને 100% ગેરંટી આપું કે તમે બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. એટલે ફંડાની વાત એ છે કે તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવી પડશે. 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરો એટલે ફૂલ કોન્ફિડન્સ આવી જશે. આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરો, બે ધડક અમે એનું સોલ્યુશન આપીશું. અને આવા જ સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ બધા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઇડ્રોલિક્સના બધા જ ચેપ્ટરના વિડીયોઝ આપણે અવેલેબલ છે, તો એ પણ તમે જોઈ શકો છો. એસએમના પણ વિડીયો અવેલેબલ છે, એ પણ જોઈ શકો છો. સર્વેના વિડીયો પણ અવેલેબલ છે, એ પણ તમે અમારી ચેનલ ઉપર જોઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.